જય શ્રી કૃષ્ણ બધાને. ગામના બધા મંદિરમાં દીવા કરવા જવાનું હતું, એટલે નીકળી ગયા અમે દીવા કરવા માટે. તહેવારની મજા તો ગામડામાં જ આવે. પહેલાં ગયા ચાંપલમાંએ ને શીતળામાંએ દીવો કરવા માટે. પછી ગયા પાદર પીરે દીવો કરવા માટે. પાદર પીરે દીવો કરીને પહોંચી ગયા હનુમાનજીના મંદિરે દીવા કરવા માટે. હનુમાનજીના મંદિરે દીવા કરીને સીતારામ બાપાની મઢુલીએ દીવો કરવા ગયા. મઢુલીની પ્રદક્ષિણા કરતી હતી ત્યારે મેં જોયું કે સમાજવાડીમાં મંડપ બંધાય છે. દર કાળી ચૌદસે અમારા ગામમાં પોકાર અને ભોજાણી પરિવારની નિયાણી થાય છે. ત્યાંથી નીકળીને લક્ષ્મીનારાયણ મંદિરે દીવા કરવા પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો આરતી ચાલુ હતી, એટલે થોડીક વાર આરતીનો લાભ લીધો. છેલ્લે પીપળે દીવો કરીને ઘરે પહોંચી ગયા. રાતે શેરીમાં જમીને થોડીક વાર બહારે નીકળ્યા તો જોયું કે છોકરાઓ ફટાકડા ફોડે છે અને અમે બેસી ગયા થોડીક વાર વાતો કરવા માટે. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.